ભગવાનના દિવ્ય સાનિધ્યમાં ભુજ મંદિરના થાબા આફ્રિકા ટાંઝાનિયાનું દાર es salaam શહેર એમાં બિરાજતા ઘનશ્યામ મહારાજના ચરણોમાં કોટી વંદન સાથે ગઈકાલે તમારી યુવાનોની બહુ સુંદર દર્શનીય સભા ભરાઈ. યુવાની વ્યાખ્યા શું? જીતુભાઈ, पहाड़ों से टकराए उसे तूफान कहते हैं. पहाड़ों से टकराए उसे तूफान कहते हैं. पहाड़ों સાથે ટકરાય तूफानों સાથે जो टकराए ये युवा. पहाड़ों से टकराए उसे तूफान कहते हैं और तूफानों से टकराए उसे युवा कहते हैं. કાલે
થોડું ઉપનિષદ ઉપર તૈત્તરીય ઉપનિષદ ઉપર યુવાન કેવો હોય એની થોડી સાખી ઉપનિષદના છત્ર છાયામાં જે જીવતો હોય યુવાન એ ભારત દેશનો એટલું જ નહીં આખા વિશ્વનો સૌભાગ્ય છે આવા યુવાનો જે હશે છે. અને હું તમારા આફ્રિકાના વસતા બધા મંદિરોમાં આવતા કચ્છ સત્સંગના યુવાનોને લાખો લાખો અભિનંદન આપું છું કે બધા આપણી વચનામૃતની સત્સંગી જીવનની ગીતાની ઉપનિષદની વેદોની ભાગવતની સત્સંગી જીવનની છત્ર છાયામાં ઉછેરી મોટા થાય છે. એટલે તો કાર્યનું કેટલું દિવ્ય દ્રશ્ય મારા હૃદયમાં વસી ગયું કે અહીંયા વિદેશમાં તમે રહ્યો છો આફ્રિકામાં અને આટલું સત્સંગનો મગમગતું આ વાતાવરણ દર રવિવારે 15 દિવસે એકવાર બધા બહેનો દીકરીઓ નાના નાના બાળકો આખા દિલ્હીમાં મોટા મોટા નૈરોબી તો પૂર્વ આફ્રિકાનું કેવડું મોટું દેશ છે. 2007માં આવેલો અને છોકરાઓથી આખું ઘર ચલાવે બોલો શરીર એટલા નાના નાના બાળકો દીકરીઓ એવડો મોટો પાછો બહેનો એવડું पहाड़ों से टकराए उसे तूफान कहते हैं. तूफानों से टकराए उसे तूफान कहते हैं. भगवान जो दिव्य आनंद है ये आनंद કેવો છે કેને કેટલો આનંદ છે અને મહારાજનો આનંદ કેવો છે એ બહુ સુંદર ઉપનિષદોમાં મીમાંસા કરી છે. આપણે સ્વામિનારાયણ ભગવાનના શરણે બેઠા છીએ જેનું આપણે શરણો સ્વીકાર્યું છે એ મહારાજ કેટલા આનંદથી ભરેલા છે એ તો આપણે જાણવું જોઈએ. જગતમાં જે કંઈ સુખ દેખાય છે જે કંઈ આનંદ દેખાય છે એવો જ આનંદ ભગવાનનો છે કે કંઈક જુદી રીતનો છે. એ જો વિચારીએ તો આપણને જગતમાં વધારે સુખમય અને વધારે આનંદમય વસ્તુ હોય એને સ્વીકારવાનું મન થાય. સરખે સરખો આનંદ હોય તો ત્યાં હરીફાઈ એકબીજાની સરખી સંપત્તિ હોય તો ત્યાં શું થાય? હરીફાઈ થાય. સૃષ્ટિમાં ભગવાને બનાવેલી આ સૃષ્ટિની અંદર તારતમ્યતાથી સુખનો વાસ છે. જગતમાં છે દુઃખ જાજુ છે સુખ કેટલું છે? દુઃખ જાજુ છે સુખ થોડું છે. દહીંમાં દૂધમાં મેળવણ જેટલું સુખ છે બાકી બધું દુઃખ છે. इसलिए गीता में भगवान कहते हैं दुखालयम अशाश्वतम. આ જગત કેવું છે? દુઃખનું ઘર છે પાછું નાશવંત છે. દુઃખાલયમ અશાશ્વતમ નાશવંત છે. એટલા માટે કવિઓ કહે છે किसी की दास यहाँ
કે જન્યમ તન્નશ્યમ આ બુદ્ધનું સૂત્ર છે. ભગવાન બુદ્ધ ગૌતમ એનો એને અનુભવ થયો છે. જ્યોતિષે જોશ જોયા બુદ્ધના સુબુદ્ધના બુદ્ધના. મહારાજા સુતોધને કીધું આ દીકરો મોટો થશે સંસારમાં નહીં. અને ચાર દિવાલો વચ્ચે રાખો, સંગ્રહીને રાખો, એટલે કોઈ દિવસ ક્યારે મૃત્યુ પામેલા વ્યક્તિનું દર્શન ન થવું જોઈએ. આને ક્યાંય રથત્વનું દર્શન ન થવું જોઈએ. અને આને ક્યાંય રોગિષ્ઠનું દર્શન ન થવું જોઈએ. એ તો નહીં, આ તો હવાનો ઝોકો થઈને આવ્યો છે. બુદ્ધ હજારોને પ્રબુદ્ધ કરવા બધાયા છે, સુબુદ્ધ કરવા બધાયા છે. દિવાલો વચ્ચે બાંધવામાં એક દિવસ યુવાની છલોછલ છલકે છે. મહેલની બહાર નીકળવા દીધા પિતાએ કોઈ વ્યક્તિનું દર્શન થવાનું નથી. હવે આપણને એક દિને, બે દિને, 3 દિવસ ઘરમાં પૂરી રાખે તો શું થઈ શકે? 4 દિવાલો વચ્ચે મહેલોની પકડાય. સાથીને કીધું, પિતાને પૂછ્યા, ચાલો આપણે નગર યાત્રા કરવા નીકળીએ. निकल पड़े रथ में बैठे सारथी रथ चलाते हैं। जब थोड़ा सा आगे चला तो वहाँ एक वृद्ध आदमी हाथ में लकड़ी लेकर धीरे 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 सभी अंग उसका वृद्धा को गली गया है। शंकराचार्य महाराज की तुम अंगम गलितम पालितम मोंगम दशनविहीनां जातं तुंगम वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चात्याशापिण्डं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भजते गोविन्दं भजते अंगं गलितं पलितं मुण्डं वृद्धत्वावस्थाનું દર્શન થયું. સારથી આ દુબળો કેમ દેખાય છે? આટલું શરીર એનું વાંકું કેમ પડી ગયું છે? હાથમાં દંડ કેમ ગ્રહણ કરવો પડ્યો છે? કસ્મમાં કિમર્થં દંડં ગૃહીતં એકૈકમપि અંગં ગલિતમસ્તિ કિમર્થં मम तु अतीव सुदृढम् अंगं सुदृढम् दृश्यते परिदृश्यते ममांगानि सुदृढानि बलिष्ठानि अंग बलवान છે. એક એક શરીરમાં રોગો નાચે છે. અમારી યુવાવસ્થા આનું આમ કામ મહારાજ ક્ષમા કરજો રાજકુમાર, એક દિવસ તમારી પણ આ દશા થવાની છે. આજે તમે જ્યાં દેખાવ છો ને ગલગોટા જેવા, એ તમારા ગાલ ગલગોટા જેવા નહીં, પાલી ગાયરો હોય એવા ઓખા થઈ જાય. અંગં ગલિતં ફલિતં મુંડં દશનવિહીનાં જાतं તુંગમ. દાંત વિનાનું મુખ થયું છે. કીધું ને પાલી ગાયરો હોય એવું. બસ આ દશા શરીરની. હા રાજકુમાર, આ કારણ શરીરની વ્યાખ્યા જે છે શીલ્યતે ઇતિ શરીરમ, જે વિનાશ પામે એને શરીર કહેવાય છે. આ શરીર વિનાશ પામે છે. શીલ્યતે ઇતિ શરીર, વિનાશ પામે માટે શરીર કહેવાય છે. આની માથે અનેક અવસ્થાઓ છે. બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, અર્ધમરણ અવસ્થા,
બધી અવસ્થાઓ છે. અવસ્થાઓ બદલાય છે, સ્થિર નથી. વિતરાગની જ્યોત છે. જ્યાં આપણે ચાલ્યા ત્યાં તો રોગિષ્ઠ માણસના દર્શન થયા, બિચારો કુષ્ઠ રોગથી પીડાતો. આ શરીર આટલું ભયંકર કેમ દેખાય છે? મહારાજ, આ રોગનું ઘર છે, દુઃખાલય છે, રોગનું ઘર છે. એ કારણે કેટલા રોગ હોય એની દિશા કેવી હોય. હવે એક કાઢ્યો તાવ આવ્યો ને બસો થાય તો આમ ગોદડા રજાઈ ઓઢે તો આમ રજાઈ ધ્રુજતી હોય, અંદર પોતે ધ્રુજતો હોય. આપણને થાય ખેડમાં માતાજી ખેડમાં આવ્યા કરો આટલા ઉતા ઉતા જગદંબા જોગણી આવી એવો ધ્રુજતો હોય. તાવ આવે ત્યારે ભાવે નહીં. રોટલી ખાય તો આપણને એમ થાય કે પગરખાની હક્કડી ખાઈને એવું લાગે. શરીર દુઃખાલય, રોગનું ઘર છે. એક રૂવાડે બે રોગ રહ્યા છે. જો શાસ્ત્રો કે એક રૂવાડે બે રોગ. એટલા માટે દેવાનંદ સ્વામી કહે છે, અંધકારે આવીને સંભાળીને જો શામળા, અંધકારે આવીને સંભાળીને જો શામળા, રોગ કોટી વિછીની વેદના થાય એવી દશા સમયને રૂવાડે બબ્બે રોગ રહ્યા છે. રોગિષ્ઠ છે શરીર, રોગનું ઘર છે. આગળ ચાલે, બુદ્ધ ગતિ કરે, રથ ત્યાંથી ઉભો સારથી ખરેખર છે કેવું મહારાજ એ આ બધા ખંભે લઈને જાય છે. આ શું છે મહારાજ? એના હૃદયમાંથી, એના શરીરમાંથી જે એનો આત્મા છે वो लोभ निकल गया है, आत्मा निकल गया है. ये तो खाली मर्दा है, शव है, शव. उनको जलाने के लिए ले जा रहे हैं चार उपाड़े चार सदा जा रह जाओ आज उनके. जल्दी निकालो इस ढेर में रखा क्या है. પછી જલ્દી એને બહાર ले जाओ जल्दी इस ढेर में रखा क्या है. પછી મરદાને કોઈ સાચવતું નથી. તો પ્રાણ આત્મા એમાંથી નીકળી ગયો. આ શરીર મરણ ધર્મમાં છે અને એમ કે શાશ્વત હશે, હું શાશ્વત જીવીશ. नहीं राजकुमार, ये शाश्वत नहीं है. ये शरीर जलने वाला है, सड़ने वाला है, तो राख होने वाला है. इसलिए ईशान से उपनिषद के ऋषि कहते हैं, मैं मंत्र बोलूंगा, मेरे पीछे बोलो. हमको भैया क्या रखा है बोलो नहीं, પંચભૂતમાંથી જન્મેલો આ શરીર પરમ ધર્મ છે. ભસ્માંતમ ઇદમ શરીરમ
સમયાગતે નશ્યતિ વિનશ્યતિ ભસ્મીભૂતમ ભવતિ. પંચતત્વ પંચભૂતમાં લીન થઈ જાય છે. આવો વરણ ધર્મશૈલી છે. હા રાજકુમાર, સારથી હવે રાજમહેલમાં જવું નથી. यहाँ से रथ ले लो जंगल की ओर. अमावस्या बिहामनी रात, घाव की अंधारी रात, भगवान बुद्ध के मुंह से शब्द निकले, देखो तो सही सारथी, ये राजमहल जल रहा है, राजमहल जल रहा है. अरे महाराज, मुझे तो नहीं दिखाई पड़ता, दिखाई देता. राजमहल जलते हैं तो उनकी ज्वालाएं दिखाई देती है, मुझे तो कुछ भी नहीं दिखाई. इसमें भी ये अमावस्या की अंधारी रात है, छोटा सा अग्नि भी जलता तो भी दिखाई देता, दूर से भी दिखाई पड़ता. तो आप कहते हैं सारा महल जल रहा है, मुझे तो कुछ नहीं दिखाई देता. भगवान बुद्ध ने कहा, सारथी, इस चमड़ी की आंख से कुछ भी नहीं दिखाई देता. चामड़ीની આંખથી ગમે ક્યારે રાજમહેલો સળગતા નહીં દેખાય. જેની ભીતરની આંખ ખુલી જાય એને જ રાજમહેલો, બંગલા, સંપત્તિ બધું સળગતું દેખાય છે. આ બુદ્ધની દ્રષ્ટિ. જગતમાં ક્યાંય સુખ નથી, જે અલ્પ માત્રામાં સુખ છે. બટેટાવાળા બનાવ્યા હોય તો 2 મિનિટ મજા આવે, અને પછી જો પેટમાં ગોટો ચડે આખી રાત કોથા મારવા પડે, પછી જો પચે નહીં. બહુ પીઝા બનાવ્યા હોય તમારે આફ્રિકામાં, પછી મેદાનો લોટ હોય પીઝામાં, તો લોટ મેદાનો બેઠો હોય, પછી ઝાઝા કોકની આવે, ઝાઝા બધા પીઝા ખવાઈ જાય, પછી અંદર પચે નહીં, શું દિશા થાય? ખાતી વખતે, જમતી વખતે બધું સારું સુખ આવે, ક્ષણિક સુખ છે, પછી દુઃખદાયી છે, પરિણામ દુઃખદાયી છે. એટલા માટે આ સંસાર દુઃખાલયં અશાશ્વતમ. એક ભગવાન એવા છે, એક આનંદ, એક સુખ કેવું છે. સુખ શબ્દ ભગવાન માટે નથી વપરાતો. ભગવાનના સ્વરૂપમાંથી જે અનુભૂતિ થાય છે એ આનંદ છે. વિષયજન્ય, પદાર્થજન્ય જે વસ્તુ છે એ સુખ છે. મેં કીધું એમ, બટેટાવાળા જમો, મોહનથાળ જમો, અને તમને જે બહુ સરસ મજા આવી, તો આ સુખ કહેવાય. આ અનુભૂતિ, એનો ઓટકા, એને સુખ કહેવાય. બહુ મજા આવી. તો ભજીયા એવા સરસ બનાવ્યા હતા, અને પાછા આપણે 15 દી પછી જ્યારે ખાવાની ઈચ્છા થાય તે કઈ હો આપણે 15 દી પહેલા જે ભજીયા કર્યા હતા એવા જ બનાવું છું. એવા જ બનાવું છું. ચસ્કો લાગે સુખ. ભગવાનના સ્વરૂપમાં જે સુખ છે એ કેવું છે? ઋષિઓ એની મીમાંસા કરે છે. બહુ સુંદર. કાલે જો મંત્ર ઉપર થોડી જે વાત કરી એનો થોડો વિસ્તાર યુવાસ્ય સાધુ યુવાધ્યાયક શૈશાંતસ્ય મીમાંસા ભવતિ. ઋષિ મનુષ્યનો આનંદ અને પરમાત્માના આનંદની મીમાંસા કરે છે કે આપણા શ્રીજી મહારાજ જે આપણને પ્રગટ મળ્યા છે, જેની આપણે ઉપાસના કરીએ છીએ, એ મહારાજમાં કેટલો આનંદ છે અને આ મનુષ્યોને કેટલું સુખ છે, કેટલું તાપમાન્ય છે સુખમાં અને ભગવાનના આનંદમાં. યુવાસ્યાત સાધુ યુવાધ્યાયક. એવો યુવાન હોય કે જેનું મનોબળ સુદૃઢ હોય, મનથી બલવાન હોય, કોઈ પણ કાર્ય કરવું હોય તો એટલી હિંમત રાખી અને આખી ધરતીને ખરીદી લેવી હોય તો ખરીદી લે, એટલી એનામાં મનમાં સુદૃઢતા હોય. અને ધારે કે મારે ધરતીને જીતી લેવી છે, આવો સુદૃઢ મનવાળો વ્યક્તિ હોય અને જીતી પણ લે,
ઇલેક્શનમાં પોતે જીતી પડી એના પોતાના પ્રભાવથી, મનોબળથી, આધ્યાત્મિક બળથી, અને એક પણ નખમાં પણ જ્યાં કોઈ એને રોગ ન હોય, એક પણ રોગ ન હોય, નિરોગી માણસ કેટલો સુખી હોય. અને રોગ હોય તો હવે ડાયાબિટીસ થયો કાંઈ ખાવા દે આપણે? કાંઈ ખાવા નથી. ડાયાબિટીસ કાંઈ ખાવા ન દે, અને ગાંડીબિટીસ ભક્તિ કરવા ન દે, ભજન કરવા ન દે, એને ગાંડીબિટીસ કહેવાય. ભજન ન કરે એને ગાંડીબિટીસ થઈ કહેવાય, અને ખાવા ન દે એને ડાયાબિટીસ થઈ કહેવાય. એક નખમાં રોગનો યોવાસ્યા સાધુ, પાછો ચરિત્રવાન હોય, એના એક ચરિત્રમાં કોઈ આંગળી ચીંધી ન શકે. સાધુ સરળ હોય, સાધુ સ્વભાવનો હોય, ચરિત્રવાન હોય, ઉચ્ચ વિચારો, કાલે આપણે કીધું હતું ને, ઉચ્ચ વિચારો જેના આદર્શ વિચારો હોય, જે ક્યારે પણ નીચા વિચારો કરતો નથી, જે વ્યક્તિ ક્યારેય નીચા વિચારો કરતો નથી. નતાક નીચું નિશાન, કાલે હાથી કીધું હતું ને, કૂતરાને હાથ પાડ્યો, બચાવો. હાથીએ 20 કૂતરાને ઉભાર્યા અને બચાવશો. હાથી જેવો નીચું નિશાન તાકે કે ગુજરાત કહેવાય. તમારા પસેનારા કાનાને કેવા હાથીઓ, એવા આપણે ભોને મસ્તાના હાથીઓ, એવા હાથી. હાથી નીચું નિશાન તાકે તો હાથી. એટલો વ્યક્તિ ઉચ્ચ વિચારો, આદર્શ વિચારો વાળો યુવાન હોય, નિરોગી હોય, મનોમન હોય, એને આખી ધરતીનો જો રાજ મળે, તસ્યેયં સર્વા વિત્તસ્ય પૂર્ણસ્યા. એ વ્યક્તિને, આવી વ્યક્તિને આખી દુનિયાનો રાજ મળે, એને જે આનંદ થાય એ મનુષ્યનો એક આનંદ કહેવાય. એક નાનું એવું સુખ કહેવાય, તણખલા જેટલું સુખ કહેવાય. ઈ તણખલા જેટલું તો આપણો કેટલો વિશે બોલો. હવે આપણને તો ખાલી એ બે નાની રૂમમાં રહેવા મળે છે, આખો દી કેવી જોબ કરવી પડે છે, કેટલી મુશ્કેલી તડકા વેઠો આપણે. અને તમે આ જો ને અહીંના બધા આફ્રિકન લોકો કેટલી મહેનત મજૂરી કરે, ઝૂંપડીમાં બિચારા રહેતા હોય, તો એનું સુખ, અને એનો પ્રેસિડન્ટ એનું સુખ, આપણા નરેન્દ્રભાઈને લઈ એનું સુખ, અમેરિકાના પ્રેસિડન્ટ લઈ એનું સુખ, કેટલું ખુશી છે. તસ્યેયં પૃથ્વી વિત્તસ્ય પૂર્ણસ્ય સ એકો માનુષ આનંદ. એક મનુષ્યનો તણખલા જેવો આનંદ થયો. હવે રાજા થાય તો કેવો આનંદ હોય, તોય તણખલા જેવો છે. તો આપણું તો સુખ, ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં બહુ સરસ સંસારનું સુખ કેવું છે એની વ્યાખ્યા કરે છે, અને ભગવાનનું સુખ કેવું છે એની વ્યાખ્યા નિષ્કુળાન સ્વામી 64 પદીમાં કરે છે કે સુખ સુખ જીયા સુખના દરિયા દુઃખનો નહીં લેશ રે. સુખ સુખ જીયા સુખના દરિયા દુઃખનો નહીં લેશ રે. સુખ સુખ અને સુખ છે એટલે સ્વામી કહે છે ત્યાં આનંદ 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 છે, એના ચરણ નિર્ભીક છે. નિષ્કુળાન સ્વામી કહે છે નિર્ભય ચરણ છે નાથના, સેવો શ્રદ્ધાય સંત, સેવો શ્રદ્ધાય સંત. નિર્ભય ચરણ છે નાથના, નિર્ભય ચરણ છે નાથના. ગુણાતીતાનંદ સ્વામી કહે છે અક્ષરધામમાંથી મચ્છરિયાએ પેશાબ કર્યો, મચ્છરે કેવડો અને ત્યાંથી એને પેશાબ કર્યો. એની જૈનુડી તો બ્રહ્માના લોકમાં આવી, ત્યાંથી એની જૈનુડી કે બોલો વરસાદ થાય પાછળની જૈન ઉડે એમ ત્યાંથી બ્રહ્માના લોકમાં આવી, બ્રહ્માના લોકમાંથી જૈન
ઉડી તો ઇન્દ્રના લોકમાં આવી, ઇન્દ્રના લોકમાંથી જેમ ઉડી તો પછી અહીંયા પ્રકૃતિ પુરુષના લોકમાં આવી, પુરુષના લોકમાં આવી, પછી ત્યાંથી સ્વર્ગમાં આવી, સ્વર્ગમાંથી આ ધરતીમાં એની જે આવી, એમાં ભારતમાં આવી, ભારતમાંથી પાછી આ ટાંઝાનિયામાં દાર એસ સલામમાં ઉડીને આવી ગઈ. તમે કેટલા બધા શીખ્યા છો નરજીભાઈ? જો ગુણાતીતાના સ્વામીનું ઝાડુ દર્શન તો એવું જો એની જણ ઉડતા ઉડતા એ બોલે આટલા તમે જો સુખિયા હો તો અક્ષરધામનું સુખ કેવું હશે એનો વિચાર કેટલો અનંત સુખ. એટલે ઋષિ કહે છે આખી ધરતીનું રાજ મળે એવો એક વ્યક્તિ, એનું જે સુખ, એવા 100 સુખને ભેગા કરો તથા 100 રાજાનું જેને સુખ મળે, 100 દેશનો રાજા થાય એનું એને જે સુખ મળે, એટલું સુખ મનુષ્ય જાતિમાં જે ગંધર્વ જાતિ છે એનું સુખ છે. કેટલી મીમાંસા. સએકો મનુષ્ય ગંધર્વાનંદ એટલે ઉપનિષદ કહે એક મનુષ્ય ગંધર્વનો આનંદ છે. મનુષ્ય ગંધર્વ કોને કહેવાય? હોય મનુષ્ય પણ તપના પ્રભાવથી એને જે શક્તિ પ્રાપ્ત કરી હોય, અંતર ધ્યાન થઈ જાય, આપણે જોઈ તો દેખાતો બંધ થઈ જાય, એ આવી જે તપોબળથી અને વિદ્યાના બળથી અંતર ધ્યાન થવાની શક્તિ જેનામાં આવી જાય. કેટલાય તિરોહિત નથી ઓલા જાદુગરો બધા તિરોહિત થઈ જતા હતા કે ક્ષણમાં કાંઈ ને કાંઈ દેખાડીને પાછું તીરો ધામ કરી દીધું, ગુમ થઈ જાય. એ મનુષ્ય કહેવાય. એવા 100 રાજાનું સુખ ભેગું કરે ત્યારે એક મનુષ્ય ગંધર્વનું સુખ થાય. અને એવા 100 મનુષ્ય ગંધર્વના સુખ ભેગા કરે ત્યારે એક દેવ ગંધર્વનું સુખ થાય. આ સુખની મીમાંસા કરે છે. દેવતાઓના લોકમાં રહેનારા જે ગંધર્વો છે એ બધા ગંધર્વો એને કેટલા રાજાઓનું સુખ ભેગું કર્યા એનું સુખ થાય. અને એવા 100 દેવ ગંધર્વનું સુખ ભેગું કરે ત્યારે પિતૃલોકમાં પિતૃઓના કરતા 100 ગણું સુખ અધિક છે. જે આપણા પિતૃઓ છે, પિતૃલોકમાં રહેનારા પિતૃઓ એ ચિરકાલાવસ્થાયી છે, બહુ લાંબુ જીવનારા છે, એટલે એને પિતૃઓ કહેવામાં આવે છે. એના કરતા પિતૃ કરતા પણ 100 ગણું સુખ આનંદ એ અજાનજા નામના દેવતાઓનો છે. અજાનજા નામના દેવતાઓ, અજાનજા નામના દેવતાઓ એને કહેવાય જે સ્માર્ત કર્મથી કહેતા કર્મકાંડ દ્વારા, પૌરાણિક કર્મકાંડ દ્વારા પુરાણોમાં જે કર્મકાંડ પદ્ધતિ યજ્ઞ યાગાદી જે લેખા છે, યજ્ઞ કરે, દાન કરે, પુણ્ય કરે, એનાથી અજાનજા નામના દેવતાઓ સ્વર્ગમાં એ જન્મ ધારણ કરે છે. એના કરતા પિતૃ કરતા પણ 100 ગણો આનંદ અધિક છે. એના કરતા પણ દેવતાઓનો 100 ગણો આનંદ અધિક છે. દેવતાઓના 100 ગણા આનંદ કરતા ઇન્દ્રનો 100 ગણો આનંદ અધિક છે. ઇન્દ્રનો 100 ગણો આનંદ કરતા બૃહસ્પતિનું જે સુખ છે, બૃહસ્પતિ દેવતાઓના ગુરુ, એ 1000 ગણોનું સુખ છે. અને એના કરતા પણ શતમ બૃહસ્પતે આનંદ, બૃહસ્પતિના આનંદ કરતા સ એકો પ્રજાપતે આનંદ. બ્રહ્માજીનું અનંત ગણો સુખ છે. હવે વાત આવી સ એકો બ્રહ્મણ આનંદ શ્રોત્રિયસ્ય ચાકામહતસ્ય એતશતમ પ્રજાપતે આનંદ સ એકો બ્રહ્મણ આનંદ. આવા હજારો બ્રહ્માજીના આનંદને સુખને ભેગું કરીએ ત્યારે સ્વામિનારાયણ ભગવાનના નારાયણ પરમાત્માના અક્ષરધામમાં
ગોલોક વૈકુંઠમાં બિરાજતા ભગવાનના એક રોમનો પણ આનંદ, આટલો આનંદ એક રોમમાં સમાયેલો છે. તો મહારાજનો એક રોમમાં જો આટલો આનંદ હોય તો મહારાજનું આખું નખશીલ સ્વરૂપ એટલું આનંદથી ભરેલું હશે. જો મનુષ્યની અને ભગવાનની આનંદની વિશિષ્ટતા શું છે? આપણે જે જમીએ એનું પરિણામ વિષ્ટા થાય ને, પાણી પીએ એનું પરિણામ મૂત્ર થાય, રક્ત થાય, મેદ થાય, શુક્ર થાય, આ સપ્ત ધાતુઓ થાય, જમીએ એનું પરિણામ, અને એનું પરિણામ અંતિમ પરિણામ વિષ્ટા થાય. આપણે જમીએ તો એની વિષ્ટા થાય. પણ ભગવાનના સ્વરૂપને અનુભવ કરનારનો એ આનંદનો જે ભોગતા છે, તો આનંદના ભોજન, જો યાદ રાખજો, મુક્તો જે મહારાજના સુખને ભોગવે છે, એ આનંદને જે ભોગવે છે, એ આનંદનું ભોજન અને પરિણામ પણ આનંદ. પરિણામ પણ આનંદ. એટલે દુનિયાના પદાર્થો એનું પરિણામ વિષ્ટા છે, પણ ભગવાનના આનંદનું જે ભોજન કરો તમે, આનંદને માણો, એનું પરિણામ પણ આનંદ છે. એટલે ભગવાનના આનંદનો આટલો આ વિશેષ છે. એ વસ્તુ સદગુરુના સાનિધ્યથી આપણને મળે છે. બાળકો એ જ્ઞાન મહારાજના સ્વરૂપનું જ્ઞાન આપણને આ તૈત્રીય ઉપનિષદ આપે છે, ઋષિ આપે છે, યાજ્ઞવલ્ક્ય મહર્ષિ આપે છે, વૈશંપાયન મહર્ષિ આપે છે. આવા શાસ્ત્રનું જ્ઞાન આપણને આપણા 1500 જેટલા પરમહંસો આપીને ગયા છે. સ્વામિનારાયણ ભગવાને આપણને આ જ્ઞાન વચનામૃતમાં આપ્યું છે કે ભગવાનના એક રૂપમાં જે આનંદ છે, એ આખા વિશ્વનો આનંદ ભેગો કરો, સુખ ભેગું કરો. મહારાજ કે ભગવાનના એક રૂપમાં આનંદ છે, એના તુલ્ય પણ આવે નહીં. તો વચનામૃતના શબ્દ છે. આવા શ્રીજી મહારાજ આપણને વાલા ભક્તો મળ્યા છે. આવા ભગવાન જ્ઞાન વિના ગમ પાયો, ગુરુ બિન જ્ઞાન કહું નહીં પાયો, ગુરુ બિન જ્ઞાન કહું નહીં પાયો. જન્મ જન્મ કી પૂંજી શેઠ શિવલાલ શેઠ ગુણાતીતાનંદ સ્વામીનો સત્સંગ કરવા આવ્યા. એવી સરસ મજાની હવેલી બનાવેલી, અને હવેલી એ આમથી આવ્યા પાછળથી સળગી ગઈ, અને સ્વામી પાસે પત્ર આવ્યો. સ્વામીએ પોતાની ગાદી નીચે મૂકી અને પોતાના એવા દિવ્ય જ્ઞાનરૂપી અગ્નિના કણોથી એ શેઠના હૃદયમાં પડેલી હવેલીની જે વાસના હતી ને, એ બાળીને ખાક કરી નાખ્યો. અને પછી પત્ર આપ્યો, ત્યાં વાંચો. ત્યાં તો હવેલી સળગી ગયાના સમાચાર. સ્વામી, આ તમે મને પત્ર અઠવાડિયા પહેલા આપ્યો હોત ને, તો મને હાર્ટ એટેક આવી જાતો. આવી મહેનત કરી બાંધી કમાઈને, પણ તમારા શબ્દોના બાણથી, તમારા શબ્દો જ્ઞાનરૂપી અગ્નિના તીખારાથી જ્ઞાનાગ્નિ સર્વ કર્મ
ભસ્મસાત ગુરુદેવ હે પાર્થ, હે ધનંજય, હે ગુણાકેશ, 18 દિવસ સુધી નિદ્રા ઉપર વિજય મેળવનારા, હે ગુણાયા આયુષ્ય, નિદ્રા ઉપર વિજય મેળવનારા. મહાભારતના અર્જુને 18 દિવસ સુધી નિદ્રા ઉપર વિજય મેળવ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના નિષ્કુળાન સ્વામી કહેતા લાલજી સુતાર પણ 18 દિવસ સુધી સુતા હતા. મહારાજના મુખમાંથી એ વાતો સાંભળતા 18 દી ગયા. મહારાજ કે આ મને નિદ્રા નહીં આવે. નિદ્રા દેવીને બોલાવી પડી. આનું કાંઈ કહે. નિદ્રા દેવી એની દીકરીને બોલાવી. નિદ્રા દેવીની દીકરી કોણ કીધું ખબર છે? બગા ઊંઘ બગા સામો કરે જા બગા સામો રે વાહે. ઓ ગામી કથા થાય તો પેલા હું આવે? બોલો બોલો વાલા. બગા મારો ચલો વાહે. ઊંઘ બગા સામો કરે જા બગા સામો તારો કઈનો કહે તો ઢાળી દઉં. આમ લાલજી સુતારના બગા આવી નિદ્રાએ પ્રવેશ કર્યો. સુદામિના રીંગણા જોખવા. રીંગણા જોખવા પડો પડે ને? રીંગણા જોખવા. મહારાજ કે મારી શરત પૂરી. અમારે હવે કચ્છમાં આવો. એ લીધા હાઈવે પછી નિષ્કુળાન સ્વામી ગણેવા સાધુ દીક્ષા આપી આધોઈમાં. જ્ઞાન રૂપી અગ્નિ આપણને આ સંતો આવતા રહ્યા છે. તો ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં હું પ્રાર્થના કરું. આવો જ્ઞાનાગ્નિ નહીં જ્ઞાનેન સદૃશં પવિત્રમિદ્યતે. જ્ઞાન જેવું કોઈ પવિત્ર ચીજ નથી. આ વિશ્વમાં અપવિત્રમાં પવિત્ર માયા છે અને પવિત્રમાં પવિત્ર ભગવાન જ્ઞાન છે. જ્ઞાન પવિત્ર છે. અજ્ઞાન એ અંધકાર છે. જ્ઞાન એ કિરણ છે. એક જ દે ચિનગારી મહાન, એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાન, એક જ દે ચિનગારી. ચાંદો સર્જો સૂરજ સર્જો ન સર્જીએ ન સગડી મારી મહાન, એક જ દે ચિનગારી. એક ચિનગારી મૂકીને બસ સંતોના શબ્દ રૂપી એ તીખારો મોટા મોટા આ કેલિફોર્નિયા બાજુને જઈએ ને અમેરિકામાં જતો હોઉં અને ત્યાં એટલા લાસ વેગાસ ને સેન એન્ટોનિયો એ બધા શહેરમાં ફર્યો. આખા જંગલ બળીને ખાક થઈ ગયેલા હો. અને ત્યાંના બ્રાહ્મણ દક્ષિણમાં જ્યાં સ્ટડી કરતો ને ત્યાંના બ્રાહ્મણ વિદ્વાન હતા. એમના ઘરે મારે જવાનું થયું હતું. કે સ્વામીજી અમારું ઘર બચી ગયું કારણ કે બધું આ બળીને ખાક થઈ ગયું. એક તીખારો એ કેલિફોર્નિયા આખા જંગલને બાળીને ખાક કરી નાખે. એક તીખારો એક જીવનમાં નંદ સંતોનો, વર્તમાન સંતોનો, ભુજ મંદિરના આપણા મોટા મહાન સંતોનો, પવિત્ર સંતોનો, સૌરાષ્ટ્ર દેશના વડતાલ, ગઢપુર, જુનાગઢ, ભલેરા બધા ધામના દિવ્ય પવિત્ર સંતો. તમને ઘણા બધા સંતો અહીંયા સત્સંગ કરાવવા માટે આવે છે. એ સત્સંગનો લાભ લેવો. સત્સંગ અગ્નિ છે. એ અગ્નિ આપણા અંતરમાં એક તીખારો બની જશે તો આખું જગત બાળીને ભસ્મીભૂત કરી નાખશે. એટલે આજે અહીંયા આ ધારેશ ગામમાં મારે અઠવાડિયાથી 6 થી 6 દિવસ થયા મને અહીંયા આવવાનું થયું. અમને ખૂબ શુક્રવારના દિવસે અમે આવ્યા. શનિ રવિ સોમ 5-6 દિવસ અમારે અહીંયા રોકાવાનું થયું. મારી સાથે કોટલ મંદિરના કોઠારી સ્વામી પણ પધાર્યા અને અમારા સંગીતમાં સાથ આપતા એવા વિપિન ભાઈના પૂરા પણ પધાર્યા. એકવાર પૂજ્ય સ્વામીને વિપિન ભાઈની તાલીઓ વિવાદન કરી. અહીંયા બધા જે વડીલો અમારે ચેરમેન શ્રી રવજીભાઈ, અમારે સેક્રેટરીથી માંડી બધા અમારે વિનોદભાઈ, જીતુભાઈ વાળા વડીલ જે છે બધા એના બહુ આપનારા
વર્ષો સુધી સેવા કરનારા અમારા પ્રેમજી ભાઈ વરસાણી, લાલજી ભાઈ વરસાણી, એ સિવાય બીજા અમારા પરસોત્તમના બધાના નામ નહીં આવડતા અને તમામ આ બધા યુવાનો કાલની સભામાં જિંદગીમાં અને કાયમને માટે યાદ રહી જશે. આટલા યુવાનો સ્વસ્થ અને સક્રિય છો. આવા નવા સક્રિય રહેજો, આવો નવો સત્સંગ કરતા રહેજો અને ફરી જ્યારે ભગવાન અમને યોગ આપે, અમારા આવવાનું થાય અને ભાવથી અમને અહીંયા આવવા માટે અનુમતિ આપજો. એવી નારેશલાલ મંદિરમાં બિરાજતા ઘનશ્યામ મહારાજને, નરનારાયણ દેવને, સ્વામિનારાયણ ભગવાનને, રાધા કૃષ્ણ દેવને ખૂબ ભાવથી મારા દંડવત સાથે નતિપૂર્વક ભૂયામસી નમામસી. અમારા પૂજારી શ્રીને પણ જોરદાર તાળી પાડો. ખૂબ સરસ મહારાજની સેવા કરે છે. એ અમારે મહિલા મંડળ પણ એટલું સક્રિય છે. એકવાર અમારા મહિલા મંડળને પણ જોરદાર તાળીઓ પાડીએ. અને ભગવાનના હાર બનાવવા, સેવા કરવી, બધું સાફસૂફ. આ દર 2 રવિવારે આખું મંદિર કેવું ચકાચક અરીસા જેવું ને એટલું સરસ. એક આમ જીરી કંઈક ધૂળ પણ કાંઈ ધૂળ ઉડતી જ નથી, પણ છતાં એટલું સરસ આ મહિલા મંડળને તમે જોવાનો. અહીંયા તમારી વિશિષ્ટતા એ છે. હું પૂર્વ આફ્રિકામાં નાયરોબી અઠવાડિયું રોકાણો અને રિટર્નમાં અઠવાડિયું રોકાણો. આવડા મોટા કોન્ટ્રાક્ટર લક્ષ્મણભાઈ, લક્ષ્મણ ભગત, આપણે તમે બધા એને તો જાણો, એને મંદિર આખું કાઢ્યું. એ સભા પૂરી થાય એટલે સાવરણી લઈ અને એવડી એની 75-80 વર્ષની ઉંમરે એ ભગવાનનું મંદિર વાળતા હોય ત્યારે એ મંદિર વાળનારો જ મોટો આગેવાન વિશ્વનો થઈ શકે. ગુણાતીતાનંદ સ્વામી ચોક વાળતા હતા, કોઈ મળવા આવ્યા કે મારે મહંતને મળવું, કે બેસો જાઓ હમણાં મહંત આવશે. અને સ્વામી ચોક વાળી અને હાસને આવ્યા કે મહંત કે હું પોતે આય તો વાળે ને હાવડનો લઈ વાળે ઈ જ મહંત થઈ શકે. તાલી પાડોના દુનિયા એમ તમે બધા સેવા કરનારા તમે બધા સંનિષ્ઠ કાર્યકર્તાઓ છો. તો ગમે ત્યારે તમે ઇન્ડિયામાં આવો. હવે તમને મારો પરિચય થઈ ગયો છે. 18 વર્ષે મારે આવવાનું થયું. અહીંયા પરિચય થયો. મારું નામ નિર્મળ સ્વામી, સ્વામીનું નામ આનંદ સ્વરૂપ સ્વામી. એ ગોંડલ મંદિરના કોઠારી છે. ગમે ત્યારે આવો ત્યારે પહેલું સ્થાન ગોંડલ મંદિર આવે. મહારાજનું પ્રસાદી ત્યાં જાજો, પ્રસાદ લેજો. યથાશક્તિ ભગવાનની, મહારાજ રાજારામ દેવની યથાશક્તિ સેવા કરજો. વીરપુરે આવજો. એકદમ હાઈવે ટચ વીરપુરમાં એન્ટર થતા સીએનજી પંપ યાદ રાખજો. એની બાજુ દીવાલ આપણો સદવિદ્યા આશ્રમ છે. ત્યાં તમારી બધાની નાની મોટી મને જે સેવા, આર્થિક સેવા આવી છે, હું તમને બધાને તાલીઓથી અભિવાદન કરું છું. આવો એક મારું નાનું સંતોનું મંડળ છીએ. મહારાજનું અમે આ સેવાનું કાર્ય કરીએ છીએ. શ્રીજી મહારાજ રાજી થાય અને મારું મેન કાર્ય આ ભાગવત રામાયણ સત્સંગી જીવન કથા કરવાનું છે. મેં 150 જેટલી સત્સંગી જીવન ભાગવત રામાયણની કથા કરી છે. ગમે ત્યારે તમારે અહીંયા પણ ક્યારેય 7 દિવસની 5 દિવસની કોઈ પિતૃઓની પાછળ, દેશમાં પણ તમારે પિતૃઓની પાછળ કથા કરવાનું થાય તો બધાને મારા પેમ્પલેટ આપ્યા છે. તમે મને ફોન કરજો, હું તમને એ કથા પણ કરી આપીશ. તો તમારા હૃદયમાં બેઠેલા મહારાજને, બધાના હૃદયમાં બેઠેલા મહારાજને શત વંદન સાથે આજની મારી વાણીનો વિરામ. કાલે અમે અહીંયાથી મોમ્બાસા જશું, ત્યાં અઠવાડિયું રોકાય, પછી નાયરોબી જશું. ત્યાં મારી સત્સંગી જીવનની વનવિચરણ પ્રસંગ ઉપર 3 દિવસની 17, 18, 19 3 દિવસની કથા છે. અને શનિવારે હનુમાન ચાલીસા અને રવિવારે ગુરુ પૂર્ણિમા છે. એટલે ત્યાં સુધી ત્યાં રોકાય, પછી કંપાલા બાજુ જવાનું. પછી ઓગસ્ટની 10 તારીખે ઇન્ડિયાની રિટર્ન ટિકિટ છે. આટલી વાત સાથે બધાના હૃદયમાં બેઠેલા વંદન સાથે, સ્વામીના ચરણોના વંદન સાથે મારી વાતની વિરામ વસ્તુ. ભાવથી બધાને જય સ્વામિનારાયણ. બોલો નારાયણ દેવની, સ્વામિનારાયણ ભગવાનની. હરિ કૃષ્ણ.